નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇટના 9મા માળેથી પડી જતા એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ડાયમંડ હિલ નામની 14 માળની બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, જ્યાં ગત રાત્રિના 9મા માળે 29 વર્ષીય રાજુ નાનસી વસુનિયા નામનો શ્રમિક સૂતો હતો। તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી લોહીલુહાણ હાલતમાં આ મજૂરને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન શ્રમિકે દમ તોડી દીધો હતો। મૂળ મધ્યપ્રદેશનો આ પરિવાર છેલ્લા 2 વર્ષથી રાજકોટમાં અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરી રહ્યો હતો। આ દરમિયાન યુવાન શ્રમિકનું મૃત્યુ નિપજતા પરિવારમાં કલ્પાંત ફેલાયો હતો। જોકે આ અંગે હાલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસી 2 શખ્સે દારૂના નશામાં છરીના 8 ઘા માર્યાની ચકચારી ઘટના સામે આવી છે। મહિલા અને તેની પુત્રી દીવથી ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં આ બંને આરોપી બીભત્સ શબ્દો કહેતા મહિલા સાથે બોલાચાલી થઈ હતી। આ ઝઘડાથી ઉશ્કેરાઈને બંને આરોપીઓ મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને મહિલાની દીકરીની નજર સામે ઝપાઝપી કરી હતી, જેમાં એક શખ્સે નેફામાંથી છરી કાઢી મહિલાને આડેધડ ઘા ઝીકી દીધા હતા। આ હુમલાથી મહિલા લોહીલુહાણ થઈ જતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। માતા પર થયેલો જીવલેણ હુમલો જોઈ દીકરીએ બૂમાબૂમ કરી મૂકી હતી। ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા 2024માં સાયબર ગઠિયાઓએ નાગરિકોની છેતરપિંડી થકી પડાવેલા 108 કરોડથી વધુ રૂપિયા રિકવર કરી ભોગ બનનારાઓને પરત કર્યા છે। તે ઉપરાંત ગઠિયાઓના ખાતામાં રહેલા 285 કરોડ રૂપિયા ફ્રીઝ કરીને તેને રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્યભરની કુલ 4905 અરજી લોક અદાલતમાં આવી હતી। હજુ આ અરજીઓના નિકાલની પ્રક્રિયા ચાલુ હોવાથી વધુ 75 કરોડ રિકવર થશે। સીએમ ડેશબોર્ડ થકી રાજ્યમાં ચાલતા સરકારી પ્રોજેક્ટના અમલીકરણ પર દેખરેખ રાખવામાં આવે છે। ડેશબોર્ડની ક્ષમતાને વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2023માં સુશાસન દિવસ નિમિત્તે પ્રગતિ જી પોર્ટલ હેઠળ પ્રોજેક્ટ સેતુ મોડ્યુલને લોન્ચ કર્યું હતું। આ એક વર્ષમાં પ્રોજેક્ટ સેતુ અંતર્ગત 78,000 કરોડના પ્રોજેક્ટની સમીક્ષા કરીને 60% લક્ષ્યાંક મેળવાયો છે। વડોદરા શહેરમાં 31સ્ટની ઉજવણી માટે વડોદરા શહેર પોલીસ સજ્જ બની ગઈ છે, જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે શહેરમાં કાયદાનો ભંગ કરીને ક્યાંય રેવ પાર્ટી ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 1 અઠવાડિયાથી વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરીને કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ સતત હાજર છે। નવા વર્ષની ઉજવણી સુરક્ષિત માહોલમાં પૂરી થાય તે માટે અમે પૂરી તૈયારીઓ કરી છે અને કાર્યવાહી કરી રહ્યા છીએ। ડ્રિંક ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુનાઓ આચરનાર સામે અભિયાન ચલાવી રહ્યા છીએ। 31સ્ટની ઉજવણીમાં દારૂના વધતા જતા વેચાણ પર બ્રેક મારવા પોલીસ કમિશનરે કરેલા આદેશને ધ્યાનમાં રાખી પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું છે। તો બીજી બાજુ ગઈ મોડી રાત્રે ગોત્રી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પંજાબ પાર્સિંગની ટ્રકમાં ફર્નિચરની આડમાં દારૂનો જથ્થો ઠલવાતો હોવાની બાતમીના આધારે ગોત્રી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા અંદાજે 20 લાખ રૂપિયાનો દારૂ સાથેના મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓ ફરાર થઈ ગયા છે। નવાપુરા જયરત્ન બિલ્ડિંગ પાસે નાણાકીય લેવડ દેવડ મામલે થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવકે જ છરાના 3 થી 4 ઘા મારીને યુવકની હત્યા કરી દેતા નવાપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાની પણ અટકાયત કરી છે। જયરત્ન બિલ્ડિંગ ખાતે રહેતો નીતિન ધર્મેન્દ્ર રાજપૂત છૂટક મજૂરી કરે છે, ત્યારે તેને રવિવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ નાણાકીય લેવડ દેવડ મામલે પાડોશમાં રહેતા નિલય સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલો પાડોશી કપિલને ઈજા પહોંચી હતી।
ઈજા પહોંચતા કપિલ રોષે ભરાયો હતો અને તે પોતાના ઘરે જઈને ઘરમાં પડેલો છરો લઈને આવી નીતિનના છાતીના અને પેટના ભાગે 3 થી 4 ઘા મારી દીધા હતા. ત્યારબાદ નીતિન 4 ડગલા ભરીને બેભાન થઈ ગયો હતો. દરમિયાન સ્થાનિકોએ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન નીતિન રાજપૂતનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ નવાપુરા પોલીસે કપિલ મહેરિયા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જ્યારે હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ કબજે કર્યું હતું, જ્યારે પોલીસે મોડી રાત્રે આરોપીની પણ અટકાયત કરી હતી. ભરૂચના દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં 4 કામદારોના મોત નીપજ્યા છે. દહેજની GFLની કંપનીમાં ગેસ ગળતરનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીમાં CMC પ્લાન્ટમાં ગેસ ગળતર થયું હતું. વાલ લીકેજ થતાં કામદારોને અસર થઈ હતી, જે બાદ અસરગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા છે. આ બનાવ બાદ દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે. GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં 4 કામદારોના મૃત્યુ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ 31st આવી રહી છે, જેથી ઉજવણી કરવા માટે નશાખોરો દારૂની મજા માણતા હોય છે, જેથી પોલીસે 31st પહેલાં જ પોતાની કામગીરી કડક કરી દે છે અને નશાખોરોને પકડવા લાગે છે. ત્યારે હજુ પૂર્વ કચ્છના અંજારમાં પોલીસે અડધા કરોડના દારૂનો નાશ કરીને પ્યાસીઓના અરમાનો પર બુલડોઝર ફેરવ્યું હતું. ત્યાં આદિપુરમાં કુખ્યાત બુટલેગરોએ પોતાની દારૂ વેચવાની હરીફાઈમાં અને વિસ્તાર પર કાબૂ મેળવવાના રેસમાં બોલાચાલી કર્યા બાદ સમાધાન કરવા બોલાવી ઘાતકી હથિયાર ધારણ કરી હત્યાર કરી રાખવાના ઈરાદે બીજા બુટલેગર અને તેના સાગરીતો પર હુમલો કરી નાખતા સમગ્ર ગાંધીના ધામ એવા આદિપુર વિસ્તારમાં ચકચાર જગાવી નાખી છે. ઝઘડામાં ફરિયાદીને બચાવવા વચ્ચે પડતા તેના સાથી લાલો ઉર્ફે પૃથ્વી પર આરોપીએ છરીના 6 થી 7 ઘા ઝીકી દીધા હતા અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુને પણ હાથમાં છરીના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો, જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં છરી વડે હુમલો કરનાર મનીષની અટકાયત કરી લીધી હતી. સુરતમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાસવારે સામે આવતું હોય છે. ત્યારે વર્ષ 2025થી સુરત પોલીસ કડકાઈ અપનાવશે. ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે. સાથે જ જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે પોલીસ FRI થશે તેમ જણાવવામાં આવ્યું હતું. શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાધી કાર્યવાહી કરશે. CCTV કેમેરાના મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કાઢશે. FRI દાખલ કરવામાં આવશે. ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલાવારી. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે. શાળા કોલેજ સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવાશે. ત્યારબાદ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો સામે ચુસ્ત અમલાવારી થકી કડક કાર્યવાહી કરશે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે આયોજન કરવામાં આવ્યું હતું. રમતા રમતા વિકાસ નામના યુવકની અન્ય લોકો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો લોહિયાળો બન્યો હતો. 2 જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા અને એક્સ આર્મીમેનના પુત્ર વિકાસ તોમરે ડર ઊભો કરવા પિતાની બંદૂક લઈ સામે આવ્યો હતો. બાદમાં એકાએક ફાયરિંગ કર્યું હતું. દ્વારકેશ સોસાયટીમાં લોકટોળું વિકાસના બંગલોમાં મારવા માટે પહોંચ્યું હતું. વિકાસે લોકટોળું જોઈને પોતાના પિતાની સિક્યુરિટી સર્વિસની બંદૂક વિકાસ તોમરે લાવતા લોકોએ બંદૂક છીનવી હતી. ફાયરિંગ કરતા લોકટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી. અંધાધૂંધ ફાયરિંગમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેથી ઘટનાને પગલે પલાસણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.